હતી ને એના આ ગીતની રચના બ્રહ્માનંદે કરી છે. બ્રહ્માનંદ કહે છે કે પછી એ દયાનો ભાવ ન હોય અને પછી હું પુણ્ય અને દાન ન કરે. આમ જેને બોધ દઈ દઈને તમે થાકી જાઓ છતાંય ગુરુ નથી માનતા અને અંતે પોતે દુઃખી થઈ જાય છે. આમ શત્રુ દ્વારા વૃત્રાસુરનો વધ થાય છે. વૃત્રાસુરના જીવનની લીલા ત્યાં સમાપ્ત થઈ ગઈ છે. પરંતુ વૃત્ર વધની હત્યાના ભયથી અત્યંત ગભરાયેલા અને ઇન્દ્ર અમરાવતી ગયા અને દેવતાઓના મનમાં પણ ભય હતો. એ શત્રુને અમે વિશ્વાસમાં લઈ અને વાત કરીને માર્યો. સમાચાર મળતા ઇન્દ્રે વૃત્રાસુરને મારી નાખ્યો. એ દુઃખથી ત્વષ્ટા મુનિ ઘડી પડ્યા છે. વૃત્રાસુરની લાશ જ્યાં પડી હતી ત્યાં જઈ અને અંતિમ સંસ્કાર એના કર્યા છે. પછી શોકાકુળ બની ઇન્દ્રને શાપ આપ્યો કે જે ઇન્દ્રએ મારા પુત્રને માર્યો એ જ રીતે ઇન્દ્ર પણ મહાદુઃખને પામશે. વૃત્રાસુરનો વધ કરી સૌ દેવતાઓ પોતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા છે. અને થોડા જ સમયમાં આ પાપના કાર્યથી ભયભીત બનેલો મનની અંદર સંતાપ કરી રહેલો ઇન્દ્ર છે ને એ હવે મનની અંદર પછતાવા કરી રહ્યો છે કે મારા દ્વારા અને મારી લાલસા, મારી સત્તાના કારણે, મારી સત્તા લાલસા, જે સ્વર્ગ સુખની મારી લાલસા હતી ને એ લાલસાના કારણે મેં